કેન્દ્ર સરકારે દેશના શ્રમ કાયદાઓમાં ઐતિહાસિક સુધારા લાગુ કરીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે। 21 નવેમ્બર 2025થી અમલમાં આવેલા 4 નવા લેબર કોડ્સ 29 જૂના અને જટિલ કાયદાઓનું સ્થાન લેશે, જે ઉદ્યોગો અને કામદારો બંને માટે ફાયદાકારક સાબિત થશે। આ સુધારાઓનું મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને વેગ આપવાની સાથે સાથે શ્રમિકોના હિતોનું રક્ષણ કરવાનો છે, જેથી દેશમાં રોજગારીની નવી તકો સર્જાય અને આર્થિક પ્રગતિ સુનિશ્ચિત થાય। નવા નિયમો અનુસાર હવે દરેક કામદારને નિયુક્તિપત્ર આપવું ફરજિયાત બનાવાયું છે, જે તેમને કાયદાકીય સુરક્ષા પૂરી પાડશે। આ ઉપરાંત પીએફ અને ઈએસઆઈસી જેવી સામાજિક સુરક્ષા યોજનાઓનો વ્યાપ વધારીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ આવરી લેવામાં આવ્યા છે। લઘુત્તમ વેતન અને સમયસર પગારની ખાતરી આપવામાં આવી છે, જેથી કામદારોનું આર્થિક શોષણ અટકે। વિશેષ રૂપે 40 વર્ષથી વધુ ઉંમરના શ્રમિકો માટે દર વર્ષે મફત આરોગ્ય તપાસની જોગવાઈ કરવામાં આવી છે, જે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે। આ સુધારાઓને ઉદ્યોગ જગતે આવકાર્યા છે, કારણ કે તે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપે છે અને અનુપાલનનો બોજ ઘટાડે છે। જો કે કેટલાક ટ્રેડ યુનિયનોએ આ ફેરફારો સામે વિરોધ પણ નોંધાવ્યો છે। તેમ છતાં સરકારનો દાવો છે કે આ કોડ્સ કામદારોને સુરક્ષિત, સન્માનજનક અને શોષણમુક્ત વાતાવરણ પૂરું પાડશે। નિષ્ણાતોના મતે આ નવા નિયમો ભારતને વૈશ્વિક શ્રમ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે અને વિદેશી રોકાણને આકર્ષવામાં પણ મદદરૂપ થશે। सरकार द्वारा आज 4 लेबर कोड में परिवर्तन लाया गया है, जो वो सराहनीय है। यह 4 लेबर कोड लागू होने से उद्योगों को वेग मिलेगा और रोजगार को भी वेग मिलेगा, जिससे आत्मनिर्भर भारत को निर्माण में सहायता मिलेगी। यह सुधार से अपॉइंटमेंट लेटर मिलेगा, सभी श्रमिकों को पीएफ, ईएसआईसी, बीमा और सामाजिक सुरक्षा मिलेगी। न्यूनतम वेतन भी सुनिश्चित होगा। 40 वर्ष से अधिक की आयु वाले श्रमिक को मुफ्त में सालाना एक बार हेल्थ चेकअप होगा। समय पर वेतन भी मिलेगा। यह सभी लाभ श्रमिकों को मिलेगा। हम जैसे लोगों को यह कोड लागू होने से बहुत फायदा होगा। सरकार की यह नीति से हम खुश हैं और सरकार का अभिनंदन व्यक्त करते हैं।